કેશોદના બાલાગામ ખાતે જાડી જાખરા સાફ કરવા માટે હિટાચી મશીન લઈ આવ્યા અને આ હિટાચી મશીન નદીમાં ઉતાર્યું અને ત્યાં ઘૂસી ગયું. પછી એને ક્રેનથી લઈ આવ્યા, ક્રેનથી. એટલે જોયા જેવું એ છે કે જે જાડી જાખરા સાફ કરવા માટે જ્યાં કટર, મેન્યુઅલી કટર જે આવે, આ કટરથી જાડી જાખરા સાફ કરવા જોઈએ એની જગ્યાએ હિટાચી ઉતરે છે. એટલે સરકાર કેવું કામ કરે છે ખબર પડે છે. સામાન્ય રીતે કોઈ પણ અભણ માણસને પૂછો કે ધોરિયો તૂટેલો હોય અને ક્યારો તૂટેલો હોય તો પેલા શું સંધાય, તો એમ કહેશે કે ધોરિયો. તો સ્વાભાવિક છે કે ત્યાં નદી તૂટેલી છે એને પેલા સાંધવી જોઈએ. હું વેકરી, જે ભાદરના નદી કાંઠે જ વેકરી છે, આ વેકરીનો પારો તૂટેલો છે ને 7 વર્ષ થયા. એના કારણે નીચે ઓછામાં ઓછા 25 થી 30 ગામો છે એ ડૂબમાં જાય છે, સંપર્ક વિહોણા થાય છે. આ 7 વર્ષથી પાળો સાંધ્યો નથી. અત્યારે જે 37 કરોડના કામ ચાલે છે, આ પારો સાંધવાનું કામ થયું નથી. એવી જ રીતે ભાદરની અંદર પશવારી ગામ છે, ચીખલોદરા ગામ છે, એ તમામ જગ્યાએ પારા તૂટેલા છે. નદી તૂટેલી છે, સાંધવામાં આવતી નથી.